काई न होता पवन पानी जला जला अहंकार वेद वाणी मंत्र तंत्र न होता विवेक ज्ञान धर्म कर्म चंद्र सूर्य न होता आकाश धरा रामैया राम ही रामा उठा आपे एक बुद्धि शक्ति कीर्तार शक्ति निपाई बीजी रिधि सिद्धि नवे निधि दिया रंग रूप स्वार्थी बेणाना प्रभु परमार्थी बेणा साम तुझो नहीं तुझा तुझे नहीं तुझो कोई जोवंता स्वरूप नने त्रिगुणी चलाई माया फूटी की बनाया तीन एवा तीन लोक माही तुम्हारो आधार ब्रह्मा विष्णु तमे ईश माहे सारा तमे भारे तीन 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 देव किया कीर्ता खोटी से द्वारका वालो हाचो से हाचो एक दूसरा को साम कूड़ो देवरो मंडाण मूल गिरी मेरी सबे कूड़ो कूड़ो है जमी को पीठ कूड़ो अहंकार कूड़ो है कोरंब अंब पवन जमाव कूड़ो गिरधार नाही कूड़ो एकली गोपाल ये गोपाल से અને એવો ભગવાન રાઘવેન્દ્ર સરકાર એટલે હું કડી ગાતો ગાતો વાત પર વયો ગયો એટલા માટે मेरी झोपड़ी के बाग आज जाग जाएंगे राम राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम मेरी झोपड़ी के भाग नाच जाग जाएंगे राम आएंगे आहा जो केसरी के लाल मेरा छोटा सा ये काम जय सुरेश्वर हनुमान जय सुरेश्वर हनुमान जो केसरी के लाल मेरा छोटा सा ये काम मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा ये काम मैं तो राम संग जपता तेरा ये सदा जय लखापी लखापी जय लखापी
તન પાક કાનાવા ચાર તન પાક કાનાવા ચાર તન પાક એવા બહુ સરસ ગીતની ફરમાઈશ મને અહીંયા આવી છે અને આજે ખૂબ ડાયરાઓમાં બધા આ ગીત ગવાય છે મારું દેશ વિદેશમાં ડાયરો હોય ને આ ગીત ગવાય ગરબા હોય પણ ત્યાં પણ ગવાય છે એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય ના થાય મીઠુડી ધરતી ધરતી ના મીઠા ભગવાન દરિયા ના ફળિયામાં મીઠા ભગવાન સીતારામ સાધુજી સીતારામ ચરણો પખાવે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ઘૂમતી ના નીર ને જો ઠાકરનો જ્યાં નાભે લહેરાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી મીઠડી મીઠુડી ધરતી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન ઓમ નમો નારાયણ જય હનુમાન ભાગશાળી ચારણ નો ભીમરાણા નેહ દેહુર ઘાંઘણિયાનો ડોલરિયો દેહ અવતારી જન્મી જા મોગલ ગાય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય મારી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન કાલ આવો તો માખણ ના માગ છે રે આખા વ્રજને વાલમ તારી વાટ છે રે આખા વ્રજને વાલમ તારી વાટ છે રે કાન આવી જાવ તો માખણ ના માગ છે રે હવેની કડી સાંભળજો જોધાને મૂળું
જમરાતે જોમ વાઘેરના ભાલા એ તોડ્યો તો જોમ અલબેલો મરદાને ઓખો રંડાય મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. દ્વારકામાં માણેક બધા રાજાઓ રાજ કરતા, માણેકનો પણ રાજ આવેલો અને એમાં સોમૈયા માણેક કરી અને એક પ્રતાપી પુરુષ થઈ ગયા. અને એ સોમૈયા માણેક થી લઈને જેટલા માણેકો દ્વારકાના રાજા બને ને એ કોઈ દી એવું કહેતા જ નહીં કે હું દ્વારકાનો રાજા છું. રાજા રણછોડ છે, અમે એના દીવાન છીએ, એની સામે નીચે બેહે અમે એના દીવાન છીએ. પણ એની સમજદારી જુઓ. મૂળું માણેકને જો આ હું વાતું ગાતા ગાતા એટલે કરું બે ચાલુ રહીએ, નકર નકરી વાર્તા માનતા મને ફાવે છે પણ અત્યારે જરૂરી છે ગાયું માતા એટલે ગાતો જાવ, વળી થોડું કહી દો, વળી ગાતો જાવ. વાતું મને એટલી બધી આમ ઉફાણા આવે છે હાવ, પણ આ વાતું જરૂરી એટલે આ કડી કહીને પાછું કહું તમને. જોધાને મૂળું ના જમરાતે જોમ વાઘેરના ભાલા એ તોડ્યો તો જોમ અલબેલો મરદાને ઓખો રંડાય મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. એવા બારવટા હું ઘણીવાર બોલ્યો છું, નિયમો કેટલા હતા. હું સમજદારીનું સ્તર આપણે હેઠું સમાજમાં જાય છે એટલે બોલ્યો છું. કેટલા પ્રકારના બારવટિયા એટલે 12 પ્રકારના વટ. કોઈની બેન દીકરી હામી આંખમાં આંખ નાખીને વાત ન કરાય. જોજો કેટલા એને નિયમો હોય. વાત કરવા ખાતર કરે બેન કેમ છો ફલાણું ઢીકડું, પણ આંખમાં આંખ નાખીને વાત ન કરાય. કોઈને ગરીબને લૂંટાય નહીં, બારવટિયા 12 વટ. ગરીબને લૂંટાય નહીં. હગા ભાઈને મારી નાખ્યો હોય એકવાર હાથ જોડી દે એટલે કહી દે મોઢું નો દેખાડતો વયો જા, પછી એના ઉપર ઘા ન કરી શકે. આવા 12 પ્રકારના વટ. ગરીબને લૂંટાય નહીં એવા ઈ બારવટિયા ઈ મૂળું માણેક નામના સ્વતંત્ર સેનાની આમ તો કહેવાય. ખાલી બારવટિયા નહીં, સ્વતંત્રતા સેનાનીઓ કહેવાય એને. જોધા માણેક, મૂળું માણેક. ઈ કોડીનાર ભાંગવા માટે જ્યારે ખાબકેલા અને બાગડદા 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 પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી પાગા આગા જાવે નાહી ભાગા ભૃગા નાહી હાજ અને તોપકા ગણાગા તરી બાગા હાથ જાય તા તો રીજા રાગા રવે નાજા ખરા ગપે રાજ રૂમા ઝુમા ઠુમા ઠુમા તરી ખેડા જેમ રમે તળપે ગટાકે માથે જાણે છૂટા તીર. એ આવે છે બરાબર. ઘોડલાન કોડીનારની બજારમાં મૂળું માણેક હાથમાં બંદૂક લઈને ઊભો છે, ગામને લૂંટે છે એના માણસો. કારણ કે એ ગાયકવાડ નીચે હતું એટલે એની સામું એને બારવટ્યું હતું. અને એમાં એક નગર શેઠનો 8 વર્ષનો દીકરો બરાબર હેઠાણીએ તૈયાર કરેલો, એનો જન્મદિવસ હશે દીકરાનો. મોરહાર પહેરાવેલો ગળામાં, પગમાં હોનાનો તોડો પહેરાવેલો. ઈ દીકરો રમતો રમતો બજારમાં નીકળ્યો 8 વર્ષનો. બારવટિયાને માણસો જોઈ ગયા, હળી કાઢીને પકડી લીધો. કાઢી દે કરેણા, કાઢી દે. રકજક કરે છે. એમાં છોકરાની માં આમ જોતી જોતી એક મારો દીકરો ક્યાં ગયો આમ બજારમાં જુએ તો બારવટિયાના હાથમાં પોતાનો 8 વર્ષનો એકનો એક દીકરો. માની રાડ ફાટી ગઈ. માં છે ને સિંહના પંજામાં બકરી આવી જાય એમ બારવટિયાના હાથમાં દીકરો. અરે દીકરાનું નામ માધવ હતું. રાડ ફાટી ગઈ. અરે માધવ, અરે દઈ દે એને બધા ઘરેણા દઈ દે, કાઢી દે, તને મારી નાખશે. એ બારવટિયા છે. માધવ એને આપી દે. માધવ અવાજ મૂળું માણેકના કાને પડ્યો એટલે મૂળું માણેક નામનો બારવટીયો બોલ્યો, હે ભા ઇનકે છડી દે, ઇન જો નાલો માધો ગાય માથો અછાજો પે. ભાઈ એને છોડી દે, એનું નામ માધવ છે અને માધવ આપણો બાપ દ્વારકા વાળાનું નામ છે. એને લૂંટાય નહીં, એનું નામ માધવ છે. તમે વિચાર તો કરો. નામ ઉપર એટલી અસર પડતી હતી. નામમાં આપણે ધ્યાન રાખવું, બોલવામાં શું સાંભળવું. એ માવડીઓને પગે લાગીને કહું આપણે ગામડામાં તો બહુ સારું, પણ સિરિયલો આવી ગઈ છે ગામડામાં. આપણું હુડ કાઢ્યું હોય ફિલ્મો હોય ને સિરિયલો. હું તો ઘણી વાર બોલ્યો છું, આપને બધાને ખબર છે. સિરિયલોમાં સંતોને, મંદિરના પૂંજારીને અને દરબારોને ભૂંડા ભૂંડા ચિત્ર્યા છે 70 વર્ષ સુધી. આ જાહેરમાં કહું છું અને કોઈને પુરાવા જોવો હોય તો હું દઈશ, મારી પાસે છે. એને ભૂંડા ચિત્રે અને એક ઘોઘો ખૂણામાં રહેતો એને ખાનદાન કહીએ. બોલો, આને ભૂંડા ચિત્રે. કોકનું આંચકી લીયામાં બતાવે ને હવેલીમાં બધા બેન દીકરીની ઇજ્જત સલામતનારી આવી સિરિયલો છે. હા, પણ આપણે ખૂબ સહન કરતા આવ્યા છે. પણ મારું કહેવાનું એ છે કે આ બેનું બહુ ભોળા હોય. તમે 2 વાર્તા અઠવાડિયે સમજાવજો બાળકોને. અનુપમા ન જોવાય કાંઈ વાંધો નહીં, એ દુઃખી જ નથી કોઈ જોતા હોય તો આમાં. હા, કારણ કે બીજે હેરમાં તો બહુ ઘરી ગયા. પતિને ખાવા નથી દેતી બાયું હેરમાં. તો એ કે અનુપમા ચાલે છે, સાનું મુન્ના બેસો. હા, પછી કે મારું બીપી વધે જ ને, ઓલો બસારો ઓફિસેથી આવે એને તું ખાવા નથી દેતી. હા, પછી કે આમ થાય છે ને તેમ થાય, બધું થાય. એ તો માવડિયું, જેની માવડિયું આમ દરણા દળી. આ હનુમાન સુરેશ્વર હનુમાન પ્રસન્ન થયો ને ગગા બાપાને, જેની માવડિયું એક હાથે દરણું દળાતું હોય, આમ
દળનો આમ ઘઉં નખાતા હોય, લાંબો પગ કરેલો હોય, એના અંગૂઠામાં દીકરાનું ઘોડિયું બાંધ્યું હોય આમાં આમ, અને ઈ ઘોડિયું હાલતું હોય ને અહીંયાથી માતાજીના ગીત ગવાતા હોય ને કૃષ્ણના ધોળ ગવાતા હોય, ઈ દરણા દળીને મહેમાનોને રોટલા ખવડાવ્યા હોય ને ત્યાં 5-5 દીકરા એક વચનમાં દાદો હનુમાન દે. એમનેમ નથી થતું, એમનેમ થતું હોય છે કાંઈ તો ન્યા આવે છે તો છે, નથી તો નથી. શ્રદ્ધા સાચી હોવી જોઈએ. ગામડામાં વરસાદ નહોતો થતો તો આખું ગામ ધૂન કરવા ગયું. સાંભળજો, આખું ગામ ધૂન કરવા ગયું. આખા ગામે નક્કી કર્યું બધાને સોરે 2-3 કલાક ધૂન કરવી. તો આખું ગામ જતું તો એમાં એક 7 વર્ષનો છોકરો છત્રી ભેગી લઈને આવેલો. છત્રી ભેગી આમ તો બધા ધૂન કરી, ધોમ તડકો હોય ને એમ કે વરસાદ થઈ જાય. 8 મહિનાની 8મ વહી ગઈ અંજવાળી, અને 8મ હતી નોમનો બપોર થયો અને ધૂન કરી બધાય બપોરે. ધૂન કરી બાદ બેઠા ને બધા તા જોઈ ગયા છોકરા હમ બધા જોઈ ગયા. કે આ હું છત્રી ને આવા તડકાનું. એ કે આપણે ધૂન શું કામ કરવા આવ્યા છે? ઓલો બાળક કે વરસાદ થાય એના માટે. કે તો ભગવાન પાસે આવીને ધૂન ગાઈ વરસાદ થવાનો છે એટલે પલળી નહીં ને એટલે છત્રી. વરસાદ ધૂન કરવાથી થાય એ 7 વર્ષના છોકરા એકને જ વિશ્વાસ હતો. ઓલા બધા અખતરો કરવા જતા હતા ભલા માણસ. આમાં અખતરામાં કાંઈ ન થાય. ઓલા છોકરા એકને જ વિશ્વાસ હતો કે આમ કરો તો વરસાદ થાય. કહેવાનો અર્થ મારો એટલો જ છે કે હાચે દિલેથી કોઈ પણ વસ્તુ ઈ બારવટિયાઓ, હું વાત ઈ કરતો હતો કે નામ ઉપર, એટલે નામ સારું રાખજો. એનું નામ માધવ હતું ને એટલે છોડી દીધો. બાકી એનું નામ જો મોન્ટુ પોન્ટુ હોત ને તો પેલા ડોક મોરડી નાખતો લા, પછી જ એનો હાર કાઢે. નામ ઉપર અસર પડે છે. તમે શું માનો છો? આ વાતો શું કામ હે ભાઈ? આ બાપ દાદાની વાતો કરી છે અને આમાં કાંઈ અમે પ્રોગ્રામ તો કૂદકા મારી તોય હાલે હો. અમને ઘણા પ્રોગ્રામ આવે છે એવા કે તમે ઈ ચાલુ કરતી તો ડબલ પૈસા મળશે. મેં કીધું લેલાડી લે લે કરે ને ગાયું પોતાનું ગાય, એવું બીજાથી ન બોલાય કુળવંતાથી કાનિયા. જેનાથી થતું હોય એ થાય ને. હોનું પિત્તળને કહેતું તું, હોનું પિત્તળને કે પિત્તળ તું તો ઉજળું બહુ. પિત્તળ કે ઉજળું નહીં, મારું વજન એ બહુ. મને તારી આરે ભેળવી લે એટલે તારું વજન એ વધી જાય ને જળકાટ એ વધી જાય. સોનું કે વજન ને જળકાટ વધી જાય પણ મારું વલું, મારું કેરેટ ઘટી જાય. વજન વધારા સારું થઈને થોડા કઈ કહો કે કેરેટ થોડા ઘટાડી દેવાય ભલા માણસ. સોનું સોનું જ હોય. એટલે આ જેને ખબર છે એટલા માટે ની આ બધી વાતો છે. આપણે મુગલે આઝમ ફિલ્મ બન્યું ને, મુગલે આઝમ 1960 લગભગ બન્યું મુગલે આઝમ. એને કે આસિફ કરીને એમના ડાયરેક્ટર હતા. પારસી એક હતો, એમણે પૈસા રોકેલા. તો એમાં પારસીએ પૈસા રોક્યા હતા. કે આસિફ કરીને એનો ડાયરેક્ટર. તો એણે મુગલે આઝમમાં દિલીપ કુમારને શાહજાદો બનાવ્યો તો મોજડીઓમાં હાચા હીરા ટાંક્યા હતા એમ કહે છે. આ હકીકત છે. મોજડીમાં હાચા હીરા ટાંક્યા. ઘડી જાઓ છોકરા, ગાવા માંડું તો લઈ લેજો. ઘડી જાઓ ગાઓ. મને આ બધી વાતો જૂની આવે યુવા ધન સુધી ફૂગે એટલે હું કામે આ બધું જરૂરી છે. એટલે અને અટાણે અમુક એમ જ કે જરૂર જ નથી, લ્યો એને પછી શું કહેવાનું, વાત જ રહી. હે અશોકસિંહભાઈ, એટલા માટે આ વાત કરું. હાચા હીરા ટાંક્યા. કે આસિફને ડાયરેક્ટરને કોકે કીધું, ઓલો પારસી બિચારો એને બહુ ખબર નથી પડતી ને પૈસા રોકે છે, તમારે એને મારી નાખવાનો. મોજડીમાં હાચા હીરા હોય ખોટા હોય એ કોને ખબર પડે? કદાચ મોજડી કોણ જોવે? જોશે હાલો તોય થોડું માનવાનું છે કે મોજડીમાં હાચા હીરા હોય. કે જોવા વાળા જે દર્શકો છે એના માટે મેં નથી આમાં હીરા લગાડ્યા. કે તો કે દિલીપ કુમાર શાહજાદો દિલ્હીનો બની અને આ મોજડી પહેરીને આવેલ છે ને, એને ફિલિંગ આવે કે હું હકીકતમાં દિલ્હીનો શાહજાદો છું, એટલે એનું પાત્ર બરાબર ભજવી શકે ભલા માણસ. એટલા માટે હીરા ટાંક્યા છે. તમે આ ફિલિંગ હોય, તમે જે કપડાં હું આ પહેરું છું, તમે અહીંયા પેન્ટ શર્ટ પહેર્યા હોય, ટી શર્ટ, યુવાનો તમને કહું, આપણે આ પહેરીને નીકળો, એક દી બજારમાં નીકળવાનું, ઊભી બજારે ખાલી કાંઈ મનમાં ઈનું તમે પાઘડીને સોરણો ને કડિયું પહેરીને બજારમાં નીકળજો. તમારી હાલ નો ફરી જાય તો મને યાદ કરજો ભલા માણસ. શું વાત કરો છો? આપણે બાપ દાદા બધા ગાંડા થઈ ગયા હતા. એક એક વેણની કિંમત હોય, પહેરવાની કિંમત હતી, આ બધી હતી. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે એ જીવતરના જે મૂલ્ય કહેવાય એ મૂલ્ય માટેની આ બધી વાતો છે. એટલા માટે આ વાતો કરતા હતા. હા, એટલે હું મૂળ વાત ઉપર આવી જાઉં. ઈ સોમયો માણેક પ્રતાપી પુરુષ આ દ્વારકાનું ગીત ગાઈ રહ્યો છું એટલા માટે. અને એટલો બધો રણછોડરાયનો ભગત અને પાછો રાજા, દ્વારકાનો રાજા, એની વાત કીર્તિ એટલી ફેલાણી. અમુકની કીર્તિ છે ને, કીર્તિની છે ને સુગંધ હોય ને, ગુલાબની સુગંધ હોય ને, કોઈ પણ ગુલાબનું અંતર હોય, કોઈ પુષ્પની સુગંધ, ઈ પવન હોય ને ઈ બાજુ હાલે સુગંધ. પણ કીર્તિ રૂપી સુગંધ એવી છે કે સામે પવન એ હાલે. એને કોઈ રોકી ન હગે, એને કોઈ લૂંટી ન હગે, એને કોઈ પાસેથી લઈ ન હગે. ફલાણા ભાઈની કીર્તિ, ફલાણા ભાઈની કીર્તિ જ હોય. એમ ન કહે કે 5 લાખ આપું તારી કીર્તિ મને દઈ દે ને થોડીક, તને કેમ આટલા બધા માન આપે છે? એમાં ન થાય. એ બીજી વસ્તુમાં બધે થાય.
ઈ હામી એમ કીર્તિ ઘણા આપણે નથી કહેતા કે આજ મને દૂધ ન દેતા વાળુમાં, શું વાત ગામડાની હતી બાપા. આ તો ઠીક છે, હવે બધું સારી વાત છે, આપણે બહુ આગળ વયા જઈએ બહુ સારી વાત છે, પણ આપણી પરંપરા ભૂલાઈ જાય તો સુપર પાવર તો અમેરિકા છે, પણ એ નીંદર નથી આવતી. એના હાટું અહીંયા આયુર્વેદમાં હિમાલયમાં તપ કરવા ઘણા તો વયા આવે છે સાધુ થઈ થઈને. એના પુરાવા છે મારી પાસે. કહેવાનો અર્થ સુપર પાવર બની જાવ પણ સંસ્કાર રૂપી ધન જો વહી જાય. ભારત પાસે વધારે કાંઈ હોય તો સંસ્કારની મૂડી છે, સત્યની મૂડી છે. સત્ય, પ્રેમ, કરુણા. સત્ય છે ને એ વૃદ્ધ છે. સત્ય કેવું હોય? વૃદ્ધ હોય. પ્રેમ છે ને એ જુવાન હોય અને કરુણા છે એ બાળક હોય છે. પ્રેમ જુવાન હોય, કરુણા બાળક છે અને સત્ય વૃદ્ધ છે. તમને સત્ય વૃદ્ધ 10 વર્ષનો દીકરો હારી વાત કરતો હોય ને, સત્ય બોલતો હોય ને તો તમને પીઠ લાગે. ઈ વૃદ્ધ છે. એટલે હું વાત તમને ઈ કરતો હતો કે એમાં એની આ બધી વાતો છે ને આ વાતો એટલા માટે જીવનમાં સતત ધરબા કરવી પડે. સારું હોય બહુ કેવું પડે, ખરાબની અસર બહુ થાય, હારાની અસર બહુ ઓછી થાય એટલા માટે. અને એટલે વાત મૂળ આપણે ત્યાં કહેતા, હું વાત ઈ કરતો હતો કે કીર્તિ ઘણા એમ કે મને આ દૂધમાં વાળું ન આપતા, કાં તો કે ફલાણું ગામ છે ને ત્યાં એક વડીલ ગુજરી ગયા આજ, કે તમે કોઈ દી ભાળ્યા નહોતા પણ એની કીર્તિ મારા કાન સુધી આવી હતી કે બહુ સારો માણસ હતો, ભલા માણસ. તોય માણસ વાળુમાં દૂધ ન લેતા. અમે ગેરમાં રહેતા બાપા, નેહડ મારું લીલા પાણી નેસ કનકાઈ પાસે બહુ અંદર આવ્યું ને બાપા. મને ખબર છે કે રેડિયો અમારે ત્યાં રેડિયા સિવાય કાંઈ ન રેડિયા હતા. નેહડામાં નહીં, નેહડાનું હગું વાલું. નેહડા અમારો 7-8 ઘરનું જ નેહ છે નાનું. એના હગાવાલામાં કોઈ ગુજરી ગયો ને તો 12 દિવસ સુધી મારમાં રેડિયો ન વગાડવા દેતા. રેડિયો ન વગાડાય 12 દિવસ સુધી. મને સાંભળ્યા તો મારા સમજણની વાત, રેડિયો ન વગાડાય. એમના મામા ગુજરી ગયા છે ને અથવા એના મામાને કોઈ ગુજરી ગયું છે ને 12 દિવસ. શું આ વયું જાય? આને તમે ધન નથી માનતા? આ બધું ધન છે હો. બહુ સંવેદનશીલતા વહી ગઈ એટલે તો બધા પશુ છે, બીજું શું રહેવા. અટાણે આપણે ત્યાં મહેમાન હારો આવે ને ભાઈ બંધ હોય ને તો જાપા સુધી મૂકવા જતા ને ગામના જાપા સુધી બે ભેટીને રોતા કે તું આટલા દી રોકાણો હોયો જા. આહા મારો ભાઈ બંધ એ રોતા. એના એ અટાણે સમસાણમાં જાય તો મોબાઈલમાં જતો કઈ હળગી જાય. અરે તારી ભલી થાય તારી. તો કેટલા આપણે આગા વહીએ ગયા તો આપણે એમ કહીએ છીએ પ્રગતિ કરી દુનિયાએ. મને તો એ નથી સમજાતું. 100 વર્ષ જીવતા હતા ત્યાંથી 70 પૂગી ગયા તો કે આ દુનિયા બહુ આગળ આવી ગઈ. વિજ્ઞાન સારી વાત છે બહુ, પણ જો માણહાઈ નહીં રહેવા દે તો શું રહેવાનું છે. એટલે મૂળ વાત ઉપર આવી જાઉં પાછો. ઈ સોમૈયા માણેક એની કીર્તિ એટલી ફેલાણેલી ભક્તિની કે કોઈ આવા કોઈ ગામડાની એક બેન દીકરીએ માનતા કરી, સંતાન નહોતું થતું. 20 વર્ષ હોઈએ ગયા લગ્ન ને, અને એને વાત સાંભળી કે દ્વારકામાં પ્રતાપી પુરુષ સોમૈયો માણેક એ વાત એટલે માનતા કરી દીધી મારે દીકરો થાહે તો આમ ને આમ કરીશ. હું હમણાં કહું તમને માનતા. એને માનતા કરી અને દૂધના ફીણ જેવો દીકરો 9 મહિને જન્મો. બાઈ રાજી થઈ ગઈ. 6 મહિનાનો દીકરો થયો એટલે પોતાના પતિને લઈ આવા ગામડામાંથી ગાડું જોડી અને દ્વારકા આવે છે. દ્વારકાની બજારમાં આવીને પૂછે છે સોમૈયા માણેકનો પાળિયો ક્યાં છે? મારે માનતા કરેલી છે. ગાડામાં 100 નાળિયેર સોતલા ઉતારેલા ભર્યા છે કે આ 100 નાળિયેર પાળિયાના કપાળમાં ફોડવા એવી માનતા છે મારે. એવી બાઈ ભોળી બાઈ એ કે 100 નાળિયેર હું સોમૈયા માણેકના પાળિયાના કપાળમાં ફોડી. એમાં ઘણા માણસ એવો હોય ને ઘણાને મજા આવી ગઈ. લે ભારી કામ થયું, ભલે મરતો બહુ ભક્તિનો દીકરો થઈ ગયો હતો ને કે એવો હોય ને એવો ઉતાવળ કરી ન્યા પૂગી ગયો. કે લે ફોડ હણે મઠ્ઠો દેવજા દીકડા. કે દેવનો દીકરો થઈ ગયો હતો ને કે માથું ફોડાવે. એક બાઈ આવી છે ને માનતા છે તારી. બાઈ ને ઈ ખબર નહીં કે સોમૈયો માણેક જીવે છે, આવો પ્રતાપી પુરુષ છે ને રાજા. એને એમ કે પાળ્યો હોય છે સોમૈયા માણેકનો. એટલે સોમૈયા માણેકને આખી વાતની ખબર પડી અને ગાડું ધીરું દ્વારકાના ચોકમાં આવ્યું અને ઈ પાઘડી લઈને ધીરો એક હાથમાં બેરખો ફરેને ઉતરો. સીતારામ રાધે શ્યામ ભજમન જાનકી ભરથાર કેવળ જાનકી કીર્તાર ઠાકર મેર પર્વત ઠામ સીતારામ રાધે શ્યામ સીતારામ. ઈ માળા ફરે છે ને આવો મારો બાપલિયો આવો બેન દીકરી મુજી ધી તોજી માનતા જોર બરાબર જોર એમ કરીને આમ પાઘડી ઉતારી. તારી માનતા જુવારી દે બરાબર જોર હી મથો ખુલ્લો રખી ડિયાસી જોર બરાબર હી મથેથી દયા મરખ. આ માથાની દયા રાખમાં તું તારે જુવાર જોરથી નાળિયેર ફોડી નાખ. તારી માનતા હી મથેથી દયા મરખ મુજી ધી ફોડ ભલે માથું ફૂટી જાય તોજી માનતા જોર બરાબર જોર હી મથો ખુલ્લું રખી ડિયાસી. માથું ખુલ્લું રાખ્યું છે. દીકરી કે બાપુ કેમ ફોડું? કે નો ફોડી તો તને મારા અને દ્વારકા વાળાના સોગન છે. તારી માનતા પૂરી કરી. બાઈ આમ ગાડામાંથી નાળિયેર હાથમાં લીધું, આંખ બંધ કરી રોવા માંડી
અને મન નહોતું થતું કે જેટલું તારામાં દીકરી જોર હોય એટલા જોરથી નાળિયેર નો મારતો તને મારા દ્વારકાવાળાનો હમ છે. એ આમ નાળિયેર હાથમાં લઈને ગમમ કરતું છોડ્યું જાય રણછોડ કરીને રોતી રોતું બાઈ, કારણ કે એને દુઃખ થતું હતું કે આમ કપાળ તો ફોડી નાખે ને નાળિયેર. જય રણછોડ કરીને આમ ઘા કરે. નજરે જોનારા કહે છે વાત હજી 150-200 વર્ષ પહેલાની છે. એમ કવિઓ લખે છે કે ગમમ કરીને નાળિયેર આવ્યું, કપાળથી એક વેચ છેટું રહ્યું ને 2 ભાગ થયા, ધડ નારાના પાણીનો ફુવારો ઉડ્યો. બીજું નાળિયેર ધડ, ત્રીજું નાળિયેર ધડ, કપાળથી એક વેચ છેટું રહ્યું, નાળિયેર ફાડ કરતું ફાટીને 2 ભાગ થઈ જાય. હોયે હો નાળિયેર પૂરા થઈ ગયા. નાળિયેરના પાણીથી નીતરવા માંડ્યો સોમયો માણેક, પણ એક પણ નાળિયેરનો કટકો એના શરીર સુધી અડવા ન ગયો. ભલા માણસ આ દ્વારકા વાળો કરી શકે. આજ પણ ત્યાં સમયો માણેક પૂજાય છે. કોક દી જાવ તો જોઈજો. આવી રીતે આવે તો એમ આવે, બાકી નકરી રાયડું નાખી આખી જિંદગી પૂરી થઈ જાય તો ન આવે. આપણે અંદરથી જ્યાં સુધી ન જાગે, એને હાસો નાદ થાય નહીં ત્યાં સુધી કોઈ દી આવવાનું જ નથી. લાગી જાય તો થોડાકમાં લાગી જાય. એટલે ઈ માણેક સોમૈયા માણેક કહેવાય છે કે હો નાળિયેર. અને પછી બાઈ રાજી થઈ ગઈ. કહેવાનો અર્થ આ દ્વારકા વાળો છે એટલા માટે ચોથાને મૂળું ના જબરાતે ધોમ, વાઘેરના ભાલાએ તોયો તો જોમ, અલબેલો મરદાને ઓખો રંડાય, મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય. બાપો બાપો રામની કથા છે. એકાદું ગીતની કડી ગાયેલો પછી મારે માતાજીને હજી મારી આઈ જાગે છે. બહુ સારી ફરમાઈશ આવી છે, પણ રામના ખોળામાં બેઠા એટલા માટે હર ઘર મેં अब ये कहीं नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. લીલી ના ઘેર માં લીલી વનરાય માં, ઝીણા મોર બોલે મારા હનુમાન ના ધામ માં. લીલી ના ઘેર માં લીલી વનરાય માં, ઝીણા મોર બોલે મારા હનુમાન ના ધામ માં. धन है वो वानर सेना जिसने से तुमको बना दिया. राम नाम लिख कर पत्थर पर पानी में था तेरा दिया. राम भक्त हनुमान का नारा सारे जग में गूंजेगा. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. राम भक्त हनुमान का नारा सारे जग में गूंजेगा. सारा जग में त्यारे हनुमान ना नारा क्यारे गूंजे. वाह वाह. हाँ, હું વર્ણેશ્વર દાદાને લઈ લઈશ થોડા.
પણ હવે એટલી બધી લખાપી ને વર્ણેશ્વર દાદા ને જોગીદાસ કુમાર ને શિવાજી મહારાજ ને દુર્ગાદાસ રાઠોડ ને લખાપી ને સોનબાઈ માન આ બધી વાતો આટલી બધી ફરમાઈશો છે એટલે મને જે મારા ઓલામાં આવે એ ટૂંકમાં હજી આપ સતત આમને 1.5 કલાક થઈ મારા રાઉન્ડ નહીં બેઠા છો પણ છેલ્લે મારે આ ગાવું પણ હનુમાનજીની એક નાનકડી વાત કરીને માતાજીનું શક્તિની તાકાત છે. હનુમાન બચુ બાપુ કહેતા અમારા વઢવાણ લંકામાં આવ્યો ત્યાં સુધી વાંદરો હતો પણ આમ અશોક વાટિકામાં આવીને માં જાનકીની પાસે આવ્યો અને આવીને મુદ્રિકા આપીને કીધું કોણ છો સીતાજી શું નામ તો કે હનુમાન. હનુમાન કે હા. રામદૂત છો કે હા. આ વીટી કોણે આપી રામે તો કે હા. હના અહીંયા આવ્યો એ હના અહીંયા આવ્યું કીધું તું ને માના ચરણમાં આમને આળોટી ગયો સીધો અને આમ હાથ ફેરવ્યો જાનકીએ જોયો માની તાકાત કેદ અવસ્થામાં હતી હો આમ હાથ ફેરવ્યો સીતાજીએ અને એટલું કીધું બજરાંગન આખા શરીરમાં કમકમાટી આવીને ખબર પડી કે વજ્રનો બની ગયો હું શક્તિની તાકાત જોજો એ બજરાંગન કીધું ને ઊભો થઈ ગયો માં હું વજ્રનો બની ગયો તમારી કૃપાથી આ દેહી નહીં સ્વયં દેહી બની ગયો હવે હું કોઈ દી મરું નહીં અજરા અમર થઈ ગયો બરોબર કે આગળ કળિયુગ આવે છે ને માં કોખામાં કોક દી હાથ લંબાવવો પડે તો તેથી જાનકીજીએ કેદ અવસ્થામાં હતા ને કીધું તું કે હનુમાન હું માં પ્રસન્ન થાવ તારે લાંબો હાથ કરવો પડે તો માં નો કહેવા અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસબર દીન જાનકી માતા અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ તને આપું છું. ઈ હનુમાન કહે હગે લંકાના યુદ્ધના મેદાનમાં ભગવાન રામ ને લક્ષ્મણ બે જ હતા. નાયતનું નહીં ભગવાન રામ ને કોઈ પણ જાતનું નહીં. બીજા રીસ ને વાંદર્યા નાયતનું તો નહીં જાતનું નહીં. અને પરાત્પર બ્રહ્મ રામો ને રોવણ હાર ઈ તો રોતા ને રાજી કરે આ તો વાલપનો વ્યવહાર રોય બતાવે રામજી. ટપક ટપક આહુડા મીડા પડવા જાંબુવંજે કીધું કે હે હનુમાન બ્રહ્માંડ નો બાપ રોવે છે ભલે એની લીલા છે પણ તારા જેવો શિવનો અંશ બેઠો હોય ને રોવે. આવીને કીધું પ્રભુ હું કામ રોવો છો બધું થઈ જાય કે ઉદય નો થાય સૂરજ ઉગે નહીં એની પેલા સંજીવની હિમાલયમાંથી લઈ આવવાની છે અને એ દ્રોણાચળમાંથી કેવી રીતે આવે જ્યારે કીધું ને કેવી રીતે આવે એ વખતે છૂટા કટે ઘડીક રહી જાવ હમણાં ગાવાનું છું તો બેટા ઘડીક રહી જાય જો છોકરા કેવા સેવા કરે તારું હક પણ થઈ જાય વેલું છોકરા સેવા કરે છે આ સંસ્કાર છે બધા આપવા જોઈએ સંસ્કાર વગરની પ્રજા થાય ઊભા વાહડા જેવી અવેડા ડાટા કાઢે એવી સંસ્કાર આપવા બહુ જરૂરી. એક જગ્યાએ મેં જઈને છોકરાને મેં પૂછ્યું મેં કીધું મગનભાઈનું ઘર બતાવ્યું ને 4થે માળે લઈ ગયો કે એકચ્યુઅલી તાળું માર્યું એ મગનભાઈનું ઘર. મેં કીધું મગનભાઈ તો કે નીચે ઉભા હતા ને કે તું કોનો દીકરો મગનભાઈનો બગડે તઈ ઠેઠથી બગડે એટલે આ જરૂરી છે. પણ જે હું આપને વાત કરતો હતો કે પ્રભુ બધું થાય છે કે પણ કેમ થાય દ્રોણાચર પર્વતમાંથી સંજીવની કેવી રીતે આવે. હનુમાને શું કીધું ખબર આમ નહીં આમ ઘણી પણ હુકમ નહીં એ જ હનુ અકુળાત બાકી 18 પદ્મ સેના લઈ તારે ઠાકર ધક્કો નો થાત. તમે શું વાત કરો છો હિમાલય પર્વત હોય દ્રોણાચળ હોય કે ગમે ત્યાં હોય આ હનુમાન બોલે છે રામ પ્રભુ તમારો દાસ કહો તો ઉડગન મધુ તોર રત્નાગર દારૂ. ઉડગન એટલે તારોડિયા તારા મધુ એટલે ચંદ્ર એને લઈને હેઠા નાખી દઉં દરિયામાં. કહો તો ઉડગન મધુ તો રત્નાગર દારૂ. કહો તો જાઓ પાતાલ શેષ બાસુકી સહારું. કહો તો જાઓ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન દારૂ. કહો તો सकल बल जोर सब दैतन को मारू. हनुमान कहत सुन राम प्रभु मैं बानर ऐसी करूं कि आखी लंका उखार रावण समेत दक्षिण से उत्तर धरूं. एक बार મને હુકમ કરી દો હું હનુમાન છું. અને શું કૂદો સાહેબ ભગત બાપુ કહેતા અમારા નરદાસજી તો એમ કે છે દિગ્ધ ના લીગોલાસ દિગ્ધ છો હિમનું ચુટ્ટો મિલી ગચેત નિશી ગગન મગ તારા જન તુટો રામ સરાસન બાન મનહુ મોચો રિપુ મારન કનકાચલ દિખ દશન કશો કીધો ગમન સકારન જાનકી દરસ અભિલાષ જી છિજત જુગવર છન હિછન કરી રૂપ વીર હનુમાન કો અન માન હું ધાયો રામ મન. ઈ હનુમાનજી મહારાજ છે એને કહેવાય ધન હે વો વાનર સેના जिसने सेतु को बना लिया. મને હમણાં એક જણો કહેતો હતો કે ભગવાન રામે એટલા માણસ હતા ને પુલ બાંધવાનું કામ વાંદરાને શું કામ આપ્યું છે માણસને ન અપાય. મેં કીધું માણસને આપ્યું તો હજી પૂરું ન થયું. થોડુંક હાલે તો હાહુ બીમાર પડે ત્યાં હોયો જાય હાળાનું કામ આવી જાય. માણસને શું છે ભાઈ તો વાંદરા હતા એટલે બહાટી બોલાવી દીધી. વાલ્મીકી રામાયણમાં તો પ્રેક્ટિકલી છે બધું
બસ કોઈ ચમત્કારની વાત નથી હો. વાલ્મીકી રામાયણમાં ડોકું તાણવા જેવું. મને આ બધું બહુ આવે ને, વિવાદો ધર્મના માટે બોલે, પછી હું એ બાજુ વેળો મેં વાંચ્યું, બહુ મજા આવી. કેટલું ખોટું આપણા માટે. યુટ્યુબ ચેનલો હિન્દીમાં શરૂ થઈ ગઈ છે. આપણે સાચી વાત બાળકો સુધી નહીં પોગાડીએ તો ખોટું પુગાડવા તૈયાર થઈ ગયા. આખી એક રામાયણ આવે છે, તમે ખાલી સર્ચ મારો, મારે નામ નથી દેવું ખોટો પ્રચાર થાય એટલે, પણ કે આખી ખોટી રામાયણ. આપણા દેવનું અપમાન જ રામનું. જાનકીના માટે શું બોલે છે. આપણે કેટલું કરવાનું છે હજી. હું એ કહું છું સનાતનીઓને કે આપણા ઉપર એવું બોલાય છે, એવું લખાય છે. આપણે બધાને એક થવું જોઈએ હવે, નકર આપણે હેરાન થઈ જાવ. હું એ હકીકત હું કહું છું, એટલે હું વધારે મારે નથી વાત કરવી, પણ વાલ્મીકી આ હકીકત વાત છે. એવું બોલાય, આપણને ખબર જ નથી. કૃષ્ણ વિશે, રામ વિશે મારી પાસે બધું છે. હું ફાઇલું કોણે ફેસબુકમાં ભગવાન વિશે લખ્યું એની ઝેરોક્સ કરીને ફાઇલું રાખી છે. બહુ કોઈ આમ સુરવીરતા ઉપડે તો હું ફાઇલ દેખાડી આવડી બધી. જો આ બોલ્યા આ કૃષ્ણ વિશે, હકીકત કહું છું. આમ નીંદર ન આવે મને ઘણી વાર કે આવું બોલે છે, અને એમાં આપણે અંદરો અંદર કરતા રહો તો શું થાય. હું એ વાત કરી રહ્યો છું આપણે. પણ મૂળ વાત ઉપર આવી જાઉં પાછો. વાલ્મીકી રામાયણમાં બહુ અદ્ભુત છે. એ પથ્થરો હતા, પથ્થરોને બે બાજુ હુકા લાકડા, એ હુકા લાકડાને વેલા વીટ્યા, એટલે પથ્થરો તરે એક પછી એક લાકડા ને વેલા, અને એને પથ્થર બાંધતા ગયા. એ પ્રકારનું આખું પુલ પ્રેક્ટિકલી બાંધ્યું હતું, એવું વાલ્મીકી રામાયણમાં છે. કોઈ રામના નામે પથ્થર તરે એ તો તરે, કૃપા રામની જ હોય ભાઈ, એક નક્કી કરી લેજો. પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ કોઈને જોવું હોય ને તો એ પુલ જે બાંધ્યો હતો એ અદ્ભુત વાત હતી. કહેવાનો અર્થ મારો એ છે. અને એટલે ધન હે વો વાનર સેના જીસને સેતુ કો બના લિયા. અને આજ સુધી મારે તમને યાદ કરવા પડે હનુમાનજી મહારાજને. હનુમાનજી એવા છે, ભોળા થઈ જાવ એટલે પ્રસન્ન થઈ જાય. નારદ મુનિ વીણા વગાડતા હતા તો અભિમાન આવી ગયું, મહારાજ એવી કોઈ વીણા નો વગાડી શકે. હનુમાન હામાં મળ્યા, જણોનાટી બોલે વાહ વાહ નારદજી. હનુમાનજી કે વાહ વાહ, શું તમે વીણા વગાડો છો? તો કે વગાડો જ ને, મહારાજ એવું કોઈ છે નહીં બ્રહ્માંડમાં. એવું છે કે હા, લાવો જે અખતરો કરું તો તમારું કામ છે વાંદરાનું. હવે ઘણી વાર મને આ વાતું નીકળે ને, હવે વાંદરા કહે છે ને આપણે, વાનર પૂંછડાને લગાડ્યા, ઠીક છે, સારી વાત છે. વાલ્મીકી રામાયણમાં ઈ જોયા જેવું છે. વાંદરા છે જ નહીં, વાનર એટલે વનમાં રહેવો. વન રહેવાસી ઈ માણસ જ હતા બધા. કોઈ એમ કહેતા ને કે તમારો ભગવાન પૂંછડા વાળો કેમ, તો એ આપણે હવે ચિત્રો એ રીતે પૂંજી સારી વાત. આપણા બાપ દાદા પૂંજતા હોય, આપણે મૂર્તિ આવી જ રાખવાની, અવળી નોંધ ન લેતા પાછી. આ તો ઘણા પ્રશ્નો કરી એને જવાબ દેવા છે, એટલે હું આ વાત કરું છું. વનરો એટલે વનમાં રહેવા વાળા જે પ્રજા હતી એમને વાનરો કહેવાતા, આ વાંદર્યા નહીં. એમ મૂળ વાત આવી એટલે મેં હવે એટલે નારદ મુનિએ કીધું તમે શું વગાડી શકો વીણા? હનુમાનજી કે જરીક તો લાવો, તમે હામાં બેહો. હનુમાનજીએ અહીંયા જે પેટી છે ને એ રીતે હનુમાનજી મહારાજે આવો એક પથ્થર આગળ કાળમીણ મોટો પાણા માથે આવી રીતે મોટો પથ્થર, એના ઉપર રામસાગર ઓલું વીણા આમ રાખી, વીણા, અને વગાડવાનું ચાલુ કર્યું. આમાં હનુમાનજીમાં આ હકીકત વાત કહું છું. વગાડવાનું ચાલુ કર્યું, ઘડીક વાર થયું ને, 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ થઈ, તા તો વાતાવરણ થંભમાં મીઠું, ઝાડના પાંદડા હાલતા બંધ થઈ ગયા, પશુ પક્ષીઓ નીચે મીંડ્યા ઉતરવા, આવીને સ્થિર થઈ ગયા, વાતાવરણ સ્થિર, વાવડા થંભા મંડાણા, બ્રહ્માંડનું સંતુલન જાણે કંઈક ફરવા મંડાણું હોય એવું વાતાવરણ થઈ ગયું. નારદજી કે બસ 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 બસ, પગે લાગુ. હનુમાનજી મહારાજ પગે લાગુ, હું તમને ઓળખી ન ગયો, જે થયું બંધ કરો. એટલે હનુમાનજી કે એમ તો અમને આવડે હો. તો કરે તમને આવડે, હારી પેટ આવડે, એમ તો નહીં. એટલે હનુમાનજી અહીંયા જે આમ પથ્થર ઉપર મેલી હતી ને મોરારદાનભાઈ વીણા, એ મૂકી આવી રીતે મૂકી, અને હનુમાનજી હટી ગયા કે લ્યો તમારી વીણા, હું જાઉં છું. તો નારદજી આવીને આમ કરીને વીણા પકડીને તો નીકળે રહી. શું કામ? એ મીણની અંદર જેમ કંઈક તમે ભરાવો, આમ મૂકો અને ઓગળી જાય, અંદર વયું જાય ને, પાણો ઓગળી ગયો તો ને તુંબડું અડધું પથ્થરમાં વયું ગયું, પથ્થર ઓગળી ગયો તો એ હનુમાનજી મહારાજ વેણી વગાડી હતી, વેણા વગાડી હતી. છેલ્લી મારે આ ગીત ગાવું છે 2-4 કડી. કહેવાનો અર્થ એના ઉપર કૃપા માની છે, જેના ઉપર મા પ્રસન્ન થઈ જાય ને જગતના ચોકમાં કીધું કાંઈ ના કરવું પડે. એટલા માટે શું કે છે, મેં મારી જ લખેલી રચના છે, અદ્ભુત રચના છે કે હજી મારી આઈ જાગે છે રે, હજી મારી આઈ જાગે છે રે, એવા ભણકાર વાગે છે. હજી મારી આઈ જાગે છે રે, મને ભણકાર વાગે છે. જય હો આ ગાલા,
જલારાણા દગો ડગ આય નાગે છે તારી કૃપાથી પંથડા કાઢવા દે આયે કંઈક પર જાના જા જય રાજબા જય રાજબા વાળી જય સોનબા જય સોનબા ઝાલાવાડની જનેતા ભગવતી માં શક્તિની ફરમાઈશ એક કડી લઈ લઉં આ ડાળા લે એટલે એવું એક ગીત છે કે હે માં શક્તિ હે જોગ માયા ઝાલારાણાઓને જીલવા વાળી માં કવિ કહે છે શીશ આકાશે અને પાવ પાતાળે ને વિષ ભૂજા વિખ્યા શીશ આકાશે અને પાવ પાતાળે વિષ ભૂજા વિખ્યા હે શક્તિ કેવી છો તું બે કડી લઈ લઉં છે સમય તો ઘણો લીધો પણ હે પાઘડી વાળા ભલે પાઘડી જીવા ઈ પાઘડી વાળા અરે પાઘડી વાળા ભલે પાઘડી જીવા આઘડી માં મર નામ મર જીવા
વાગડની એક પાક વાગડની એનું નામ વર્ણેશ્વર પાક વાગડની એક પાક વાગડની એનું નામ વર્ણેશ્વર ગાવડી નો રખવાળ મરજીવા પાખડી વાળા પાકડી જીવા રે બાબુ કાકા કેવી મજા લે છે મણિયારાની આમાં તાલ વગાડે છે આ તાલની પણ એક મજા છે હા આ મારું જ લખેલું ગીત છે કે હે પાક મરાઠી એનું નામ શિવોજી એક પાક મરાઠી શબ્દોને સમજો એટલે બાબુ કાકા એક વાત અશોકસિંહ બાપુ બેઠા છે ને હા બહુ શબ્દની શું મજા છે આ માવડિયું બેઠા એટલે શિવાજીએ ઔરંગઝેબની જેલ તોડીને ભાગ્યા અને પછી ભૂખ બહુ લાગેલી જંગલોમાં હોહરવા પ્રસાર થતા જાય ભાગતા જાય નીકળી ગયેલા એમાં એક નાનકડું ગામડું ને એમાં એક ઝૂંપડું ને ઝૂંપડામાં વયા ગયા આ ઝૂંપડામાં જે દે એ ખાઈ લેવું છે ભૂખ બહુ લાગી એમાં એક ડોસી હાંડલું મૂકેલું ખીચડીનું આમ ચૂલા માથે અને બાળકો ખાવું ખાવું કરે ને હાંડલામાં ખીચડી બરોબર પાકી ગઈ આ બાજુ શિવાજી આવ્યા સીધા હવે જેલમાંથી આવેલા પોશાક તો જેલીનો હોય ને જેલમાંથી એટલે એવો પોશાક ન હોય કાંઈ એના શિવાજી વર્તાઈ જાય એવો બાએ કોઈ દી ડોસીએ જોયેલો નહીં ડોસીને ખબર નહીં કે આ શિવાજી છે માડી આવું કે આવો ને બેટા ભૂખ લાગી કે બેટા બેહી જાઓ ઝૂંપડી એની હાવ છે નાની ના આબ જેવડો આવકાર કહે છે ને આપણે ત્યાં એ શિવાજી છોકરાઓને બેહી ગયા ડોસીના દીકરાના બાળકો હોય છે એમને આરે બેહી ગયા પતરાવાડામાં બધાની ખીચડી આપી શિવાજીને આપી શિવાજી આમ કોળીઓ લેવા જાય ત્યાં એક બાળક ઉતાવળું હતું એને ખીચડીમાં વધારે વચ્ચે હાથ નાખી દીધો આમ અને બળી ગયું રાડ થયું મારો હાથ બળી ગયો બાળક રાડું દેવા માંડ્યું ડોસી બોલી શબ્દ માવડીના શબ્દની શું તાક શબ્દ સંભાળ કે બોલીએ શબ્દ કો હાથ ન પાવે એક શબ્દ है औषधि और एक शब्द है घाव हाँ बोल बोल अमोल है बिन तोले मत बोल पहले भीतर तोल के फिर बाहिर तू बोल ડોહીમાં શું બોલ્યા આ તો ડોહીના વેણ એવા માવડીના ડોસીમાં શું કીધું અરે બેટા બળી ગયો ને હાથ લે તું પણ ખબર વગરનો છો ઓલા શિવાજીની જેમ વચમાં સીધો ગરમે ગરમમાં હાથ નાખી દે તને ખબર નથી પડતી શિવાજીની જેમ શિવાજીનું કોળિયો હાથમાં રહી ગયો એને ખબર નહીં કે આ શિવાજી છે ડોહીને નથી ખબર કે મારી શિવાજી કે હા તો શિવાજી જેવો જ છે આ છોકરો મારો કે શિવાજી કોણ એમ એવું કીધું સાઈન શિવાજી કોણ તો કે તને નથી ખબર શિવાજી નથી ઓળખતો ના તે હિન્દુના પેટનો ન કહેવાય કે ડોહીએ કીધું કે મારી જવા દો ની એ બધું જવા દો ને કે મને ઈ કયો શિવાજીની ભૂલ હું આ છોકરાએ ગરમમાં ખીચડીમાં હાથ નાખ્યો એમાં શિવાજીની હું ભૂલ કે ભાઈ એમ નથી આ છોકરો ઉતાવળો છો ગરમમાં વચ્ચે શિવાજી એમ છે ઔરંગઝેબની ફોનમાં જ્યાં આવે ત્યાં વચ્ચે ખાબકી જાય ઠરતું ખાવાનું હોય અને કોળિયો મૂકી દીધો અને ઊભો થઈને પગે લાગીને શિવાજી કે માં હું પોતે જ શિવાજી છું હવે તમારા ચરણની પ્રતિજ્ઞા લઈને કહું છું ગોરીલા યુદ્ધ કરી અને ઔરંગઝેબની ઊંઘ હરામ ન કરી દો તો જીજીબાઈનો જાયો નહીં તમારા ચરણમાં પ્રતિજ્ઞા કરું છું ભલામણ શબ્દની શું તાકાત છે એટલા માટે આપણી માવડીઓ બહુ કચ્છનો જ દુહો છે નદીને કાંઠે કુએ પાણી ભરતી હતી બાયું એમાં લૂંટારા આવ્યા અને એમ કે પેલા બેન પાસે જાણી છેલ્લી હેલ ભરવા બેન આવેલી દિયાચ મેં એને એમ કે બેનને પૂછી લઈ આદમી કેટલાક છે કે અહીંયા પૂરા ન થાય એટલે બેનને પૂછી લઈ ગામમાં કેટલા આદમી હારા મજબૂત એમ તો પૂછ્યું દુહો છે કચ્છનો પૂછું તુજે પનિહારી તો જે ગામ મેં કિતરો વાસ બેન તમારા ગામમાં આદમી કેટલા પૂછું તુજે પનિહારી તો જે ગામ મેં કિતરો વાસ તો કે એક મારે ભડ 500 એતા ભડ 50
અમારા ગામમાં એક જણો 500 નું ઢીમ ઢાળી દે એવા ખાલી 50 જણા ઓલા કે હાલો હાલો અહીંયા પાળિયા થયું ને કોઈ સોખા જુવારો નહીં આવે. એક વેણે શું કરી દીધું, ગામને બચાવી લીધું. વેણની તાકાત છે, વેણની બહુ તાકાત છે. એટલે બહુ બોલી આટાને ખબર કાઢવા જાય ને એટેક આવ્યો કે હું થયું તમને. એક તો ડોક્ટરે બોલવા ના પાડી હોય ઓલાને બિચારા, હું થયું ઓલો કે એટેક આવી ગયો. અરર કઈ આવ્યો, જે મહેમાન આવ્યો હોય. કાલ તો એ કે તપેલા વીસી ફરે એમ ફરતા હતા, ઓલો કે હવે ફરું તો કહેજે નહીં. પછી હું કે ખબર કેટલામો આવ્યો આ, તો કે બીજો. તો હવે એક રહ્યો, ધ્યાન રાખજો. આ ખબર કાઢવા આવ્યો છો કે મારવા આવ્યો છો? વેણની કિંમત છે એટલે આ કડીમાં મેં લખ્યું છે કે હે પાગ મરાઠી, એનું નામ શિવોજી, હિંદનો રાખણ હાર મરજીવા. આ પાઘડી વાળા પાઘડી જીવા રે. છેલ્લી કડી સાંભળજો કે હે પાગ ઉદયપુર, એલા રાજ રાણાની પાગ ઉદયપુર. એક પાગ ઉદયપુર રાજ રાણાની, એનું ચારણે રાખેલ સદમરજીમાં. પાગ ઉદયપુર રાજ રાણાની, આહા, અને એનું ચારણે